પરીક્ષિત મહારાજના પ્રશ્નને સુલઝાવતા શ્રી સુખદેવ ગોસ્વામી કહે છે કે રાજન, આ શ્રીમદ ભાગવત જે છે મેં મારા પિતાથી શ્રવણ કર્યું છે. મારા પિતા જે વેદવ્યાસજી છે એમનાથી આ ભાગવત હું શીખ્યો છું. પણ એક વાત સમજી લે, આ સંસારમાં ફસાયેલા જે લોકો છે ને એ વિકલ્પ શોધે છે. હંમેશા વિચારતા હોય કે આ કરું પેલું કરું. પણ મૂળ વાત એ છે, ત્રણ પ્રકારના લોકો આ સંસારમાં છે. એક એવા લોકો જે ઉપરથી ભજન કરે છે પણ એને અંદરથી ગૃહચર્યા ચાલતી હોય. જેવી રીતે માળા કરતી વખતે આપણી સ્થિતિ હોય, ઉપરથી તો માળા બરાબર હાલતી હોય પણ અંદરથી ખબર નથી મન ક્યાં છે ને કઈ ફેક્ટરીમાં આટા મારતું હોય ને કઈ દુકાને આટા મારતું હોય. મન ક્યાં છે એનું ખબર નથી. બીજા એનાથી થોડા ઉપર લેવલના જે ભક્તો છે, ઉપરથી દિનચર્યા, બહારથી આપણી જેવા નોર્મલ લાગે, સામાન્ય લોકો દેખાય, પણ અંદરથી ભજન ક્રિયા ચાલતી હોય, અંદરથી ભગવાન સાથે જોડાયેલા છે. અને ત્રીજા એ સાધક છે જે ઉપરથી પણ ભજન ક્રિયામાં છે અને અંદરથી પણ ભજન ક્રિયામાં લાગેલા છે. તો જો આ ભક્તિ જે છે એ અઘરી નથી. સુખદેવજી, આનો અભ્યાસ કરવો જરૂરી છે, પ્રેક્ટિસ. અને અભ્યાસ જો કરશું તો સરળ બની જાય. તમે વિચારો, તમે જ્યારે પહેલી વાર ગાડી ચલાવતા શીખ્યા ત્યારે કેટલું અઘરું લાગતું હતું ફોર વ્હીલ ચલાવતા શીખવાનું. એક હાથે સ્ટેરિંગ ને એક હાથે ગિયર ને એકમાં બ્રેક ક્લચ ને બધું, આમ કેટલી માથાકૂટ, ચારેય એક્ટિવ ને પાછું સામે જવાનું, ક્યાંય ભટકાઈ ન જાય. સ્ટાર્ટિંગ જ્યારે હોય ત્યારે. અને તમને જ્યારે એ ગાડી ચલાવવાનો અભ્યાસ થઈ જાય પછી આ ચારેય કામ હાલતા હોય ને ફોનમાં વાતે હાલતી હોય તો કરી લ્યો છો ને ઇઝીલી. એવી રીતે ભક્તિ યોગનો યદિ કોઈ અભ્યાસ કરે તો સંસાર તો ઇઝીલી મેનેજ કરી લઈએ સાઈડમાં, પણ એનું મુખ્ય કાર્ય જે છે કૃષ્ણ ભાવનામૃત, એમાં પોતાને સ્થિત કરી દે છે. કેવી રીતે? તો એનું ઉદાહરણ આપતા શ્રી સુખદેવજી કહે છે, ખટવાંગો નામ રાજર્ષિ જ્ઞાત્વે યત્તા મિહાયુષ મુહૂર્તાત સર્વમુત્સૃજ્ય ગતવાન અભયમ હરિમ. સૌથી પહેલા જે રાજાનું નામ સુખદેવ ગોસ્વામીએ લીધું છે એ છે મહારાજ ખટવાંગ. સૂર્યવંશમાં જેમનો જન્મ થયો છે એવા મહાપ્રતાપી રાજા હતા કે દેવતાઓ યુદ્ધમાં સહાયતા માટે લઈ ગયા એમને. અને યુદ્ધમાં જ્યારે વિજયી થયો, દેવતાઓ પ્રસન્ન થયા, કીધું મહારાજ વરદાન માગો. તો એણે કીધું મારે મરવામાં ટાઈમ કેટલો બચ્યો છે એ કહો. તો ઓલાએ કીધું કે એક ક્ષણ સ્વર્ગની એક ઘડી બાકી છે. બોલે અહીંથી મને સીધો ગંગાજીના તટે ઉતારો. ગંગા તટે ઉતર્યા, પણ જુઓ ભજનનો અભ્યાસ એવો હતો. હવે એ સ્વર્ગની એક ક્ષણ એટલે અહીંયાનો થોડો સમય પૃથ્વીનો, એ થોડા એવા સમયમાં એને ભગવાનની પ્રાપ્તિ કરી લીધી. શ્લોક બહુ અદ્ભુત સુખદેવજી બોલ્યા છે કે થોડી એવી ક્ષણમાં ભગવદ પ્રાપ્તિ થઈ જાવી કેવી રીતે સંભવ છે? જો ભક્તિ યોગનો અભ્યાસ હોય અને ભજનમાં ઉત્કંઠા હોય, તીવ્રતા હોય, લોલ્યમ લાલસા હોય, તો આના દ્વારા લીધેલું એક નામ એક ક્ષણમાં જીવને પાર કરવા સમર્થવાન છે. એના માટે ચૈતન્ય ચરિતામૃત કહે છે કે જીવોનું સામર્થ્ય નથી એટલું પાપ કરવાનું, જે એક નામથી એટલું પાપ નષ્ટ થઈ જાય છે. ખટવાંગ મહારાજની એવી ઉત્કંઠા હતી. દેવતાઓની ચર્ચા કરે છે કે આ ગંગા તટે જઈને કરે જ શું? એટલામાં તો એ વૈકુંઠના વિમાનમાં બેની એની જ સામેથી નીકળ્યા, ભગવાનના ધામમાં જઈ રહ્યા છે. દેવતાઓ વિચારમાં પડી ગયા, આનું સૌભાગ્ય તો જો, હજી હમણાં અહીંયા યુદ્ધ કરતા હતા અને અત્યારે ભગવાન એને લેવા માટે આવ્યા છે, વિમાનમાં બેહીને વૈકુંઠ જઈ રહ્યા છે. તો કહેવાનો અર્થ એ છે કે ભજનમાં સંખ્યાની નહીં, ઉત્કંઠાની પ્રધાનતા છે. સંખ્યા ઉત્તમ છે, એ જે ઉત્કંઠા સુધી લઈ જાય. સંખ્યા એ ઉત્તમ નથી જે અભિમાન વધારે છે. આપણું ઊંધું છે. આપણી સાધના જેમ જેમ વધે ને એમ અભિમાન વધે. કેમ? તો કે આપણી જેવું કોઈ છે જ નહીં. મારી જેવી માળા કોઈ કરતું જ નથી, મારી જેવું અધ્યયન કોઈ કરતું જ નથી, મારી જેટલું કોઈને આવડતું જ નથી. આપણે કંઈક ઊંધી દિશામાં પ્રોગ્રેસ કરતા હોઈએ છીએ. પણ સંખ્યા
ક્યારેક ક્યારેક ઉત્કંઠાને સમાપ્ત કરી દે છે. પ્રભુપાદજીએ સંખ્યા આપી આપણને મિનિમમ 16 માળા કરવાની. પછી કોઈ ભક્તો 32 કરે, કોઈ 64 કરે, કોઈ 108 કરતા હોય. પણ સંખ્યા ત્યારે વધારવી જોઈએ જ્યારે ઉત્કંઠા હોય. નહીતર શું થશે? સંખ્યાથી ઉત્કંઠાનું સમાપન થઈ જશે, જડત્વ આવશે ભક્તિમાં, અને આના પરિણામે અપરાધ થવાનું કારણ આ છે. તો જો ઉત્કંઠા જે છે, આ બહુ મહત્વપૂર્ણ વિષય છે. આ ઉત્કંઠા મૃત્યુને મંગલકારી બનાવે છે. તમે અહીંયા ગુજરાતમાં રહેતા હો અને અમેરિકાના વિઝા આવી જાય અને અમેરિકા જાઓ, તમે પહેલી વાર જ્યારે જતા હોય ને જે ઉત્કંઠા હોય એને ઉત્કંઠા કહેવાય. એમ જે ભાવ હોય ને, ભાઈ હું જાઉં છું, યુએસ જાઉં છું, એમ આવી ઉત્કંઠા જ્યારે થાય કે હું વૃંદાવન જાઉં છું, ભગવાનના ધામમાં, અને મૃત્યુ સમય ઉત્કંઠા થાય કે આજે મારે મારા ઘરે જવાનું છે, આજે મારે મારા મૂળ ઘરે, મારે આજે ભગવાનને મળવાનું છે. અને ઉત્કંઠા જે છે ને મૃત્યુને એવું મંગલકારી બનાવે. આ જગતમાં જે સામાન્ય લોકો છે એની શવયાત્રા નીકળે, પણ ભગવાનના ભક્તો છે એની શિવયાત્રા નીકળે છે. આવો ભગવાનનો કોઈ ભક્ત, આવો કોઈ સાધુ, આવો કોઈ મહાપુરુષ, અરે એના શરીરનું દર્શન થઈ જાય ને ખાલી, તોય વ્યક્તિ પવિત્ર થઈ જાય. જેવું જગન્નાથપુરીમાં હરિદાસ ઠાકુરે શરીર છોડ્યું, અને આપણા સનાતન ધર્મમાં નિયમ છે કે કોઈ મૃત શરીરનો સ્પર્શ કરે ને તો એને સ્નાન કરવું પડે. ચૈતન્ય મહાપ્રભુ હરિદાસ ઠાકુરના શરીરને પોતાના હાથમાં લઈ અને સમુદ્ર સ્નાન કરવા માટે લાવ્યા. વિચાર કરો, યવન પરિવારમાં જન્મ થયો, અને એ હરિદાસ ઠાકુરના શરીરને સ્પર્શ થઈને સમુદ્રનું જળ, જે હજારો વૈષ્ણવોને હતા, એ જળનું પાન કરી રહ્યા છે લોકો. નામ સંકીર્તન કરવાવાળા વૈષ્ણવનું શરીરે આટલું મંગલકારી છે. એટલે એને શબ્દ કીધો, એ શિવયાત્રા છે. એ શરીરને પણ કોઈ જોઈ લે ને તો એનું કલ્યાણ થઈ જાય. આ મૃત્યુને મંગલકારી બનાવે ઉત્કંઠા જે છે.